સાથે પ્રફુલભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે માનનીય મેયર શ્રી અસિત બોરા. ઓગણીસો ને 73 મારા જીવનમાં બે વ્યાસે બહુ મહત્વનો ભાગ ભજવ્યો. એક મધુસૂદન વ્યાસ અને બીજા ગૌરાંગ વ્યાસ. જે કંઈ મારા ગાયક તરીકેના હુમલાઓ છે એના માટે તમારે કાંઈ જે કંઈ કહેવું આ લોકોને કહેવાનું છે, મને નથી કહેવાનું. મધુસૂદનભાઈ યૌવન વિજય પાક, જેમાં મારા વાઈફ, ત્યારે વાઈફ નહોતા, દુશ્મન હતા, અને દુશ્મનની સાથે લગ્ન કરે એવો એકમાત્ર ગુજરાતમાં કલાકાર એ પણ પ્રફુલ્લ દવે છે. યૌવન વિજય પાક અમે ભાવનગરથી આવેલા, ત્યારે ગ્રુપમાં અમે લોકો ગાયેલું. બે જ ગીતો આવડતા હતા, મણિયારો અને માધુભાના બાગમાં. ત્રીજું પૂછે તો નહોતી મેળ પડે એવો. એ મણિયારો મને ખબર નહીં, એમ એક વખત ગૌરાંગભાઈએ ઓડિયન્સમાં બેસીને સાંભળ્યો, અને એમણે બોમ્બેમાં એમની પણ પહેલી ફિલ્મ, ગૌરાંગભાઈ ફિલ્મોમાં અવિનાશભાઈ એમના પિતાશ્રી સાથે કામ કરતા હતા, પણ એમની સ્વતંત્ર રીતે મ્યુઝિક ડિરેક્ટર તરીકે પહેલી વહેલી ફિલ્મ ગૌરાંગભાઈને એ મળી, લાખો ફુલાણી. લાખો ફુલાણીથી પ્રફુલ્લ દવે, ગૌરાંગ વ્યાસ, રીટા ભાદોરી અને રાજીવ અને અરુણ ભટ્ટ 5 જણા એસ્ટાબ્લિશ થયા ઇન્ડસ્ટ્રીમાં. તો પછી આ લોકોએ મને, ગૌરાંગભાઈ એણે હવે જે વાત કરવી આ છે કે મને ઘેરાન માર્ગે ચડાવ્યો. એક અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાના અડાળાનો માસ્તરનો દીકરો, જેને સ્વપ્ન શું છે એ ખબર નહોતી, એને પહેલું વહેલું સ્વપ્ન બતાવ્યું કે તું તો અલ્યા ગાયક થઈ શકે એમ છો. એટલું જ નહીં, તું તો તારી બાજુમાં સુમન કલ્યાણપુર ઊભી રહી શકે એમ છે, તારી બાજુમાં આશા ભોસલે ઊભી રહીને ગાઈ શકે એમ, એટલું બધું તું કેપેબલ છો. આવું પહેલું વહેલું સપનું મને ગૌરાંગભાઈ બતાવ્યું. અને મેં એની વાતને બહુ ગંભીરતાથી લઈ લીધી, કારણ ગૌરાંગભાઈ કે સાચું જ હોય. અને એ ખાલી વાતો નથી હો. સુમન કલ્યાણપુર ને પહેલે વહેલા રેકોર્ડિંગ કરવા ગયા તો ફિલ્મ લાઈનમાં કંઈ એમ પહેલે ધડાકે ગળે વાત ઉતરી જાય એવું બને નહીં. ગૌરાંગભાઈને કેટલી માથાકૂટ કરવી પડશે મને ગાયક તરીકે સ્વીકારવામાં, પ્રોડ્યુસરોને અને ડાયરેક્ટરોને સમજાવવામાં એણે કેટલી માથાકૂટ કરી છે. પણ એ બધું હોમવર્ક એણે કરી નાખ્યું હતું. એણે કીધું કે આ ગીતને અને ફિલ્મને હિટ કરવી હોય તો મણિયારો જરૂરી છે, અને મણિયારો તો જરૂરી હોય તો પ્રફુલ્લ દવે સિવાય કોઈ સારો નહીં ગાઈ શકે. આ હું ગૌરાંગ વ્યાસ તમને ખાતરી આપું છું. તો એની વાતને સ્વીકારી નહોતી ફિલ્મવાળાએ. ગૌરાંગભાઈ કહે છે તો હશે, પણ એને પર્સનલ સાંભળ્યા વગર નિર્ણય નહીં લેવાય. અને ગૌરાંગભાઈ આવીને મને કીધું, બાપુ મુંબઈ આવવું પડે છે, હું તમને ગેરંટી નથી આપતો, લગભગ તમારી પાસે ગૌરાવાનું છે, પણ તમે આવો. ગૌરાંગભાઈ કહે એટલે મારે જવાનું હોય. ત્યાં પહેલું ગૌરાંગભાઈએ હાર્મોનિયમ લીધું અવિનાશભાઈની ઘેરે, અને આખી પેનલ બેઠેલી, આમ ડાઘિયા બધા. ગૌરાંગભાઈ મારી સામે જોયે, હું એની સામે જોઉં, અને ગૌરાંગભાઈ સૂર આપ્યો, અને મેં મણિયારાનું, મારે મણિયારો જ ગાવાનો હતો, મણિયારો છે મને આવડતું જ નહોતું. એટલે ખાલી મુખડો ગાયો ને ત્યારે અમે ગૌરાંગભાઈ તો અમે 2 જણા એવા હતા, પણ અવિનાશભાઈની સામું બધા જોવા મળ્યા. એમાં અરુણ ભટ્ટ ના બધા હતા. એટલે અવિનાશભાઈ એક શબ્દ બોલ્યા, અરુણ મધપૂડો છે. અને શેષનાગના માથે જેમ ખીલી જડાય એમ મારું તકદીર ત્યાં નક્કી થઈ ગયું. હવે મૂળ વાત તો સપનાની છે. તો એ પછી એ રેકોર્ડિંગ કર્યું. ગૌરાંગભાઈની પહેલી ફિલ્મ એટલે ફિલ્મ સેન્ટરની અંદર કૌશિક બાવા ઇન્ડસ્ટ્રીના માંધાતાઓને ભેગા કરેલા. એમાં
એ ગીત ગાયા પછી બહુ બધાને વખાણ કર્યું. ગૌરંગભાઈ મને સુમન કલ્યાણપુરને ત્યાં લઈ ગયા અને કીધું કે હવે આ જેમ ગાય છે ને એમ તમારે ગાવાનું છે. સુમન કલ્યાણપુરને તે દિવસે હું પેલો એનો ગુરુ બન્યો. ગૌરંગભાઈ મને બનાવ્યો. અને 3 દિવસ પછી હું જે કહું છું ને સપનાની વાત, એ 3 દિવસ પછી મણિયારો ગાયા પછી 3 દિવસ પછી ત્યાં એક બીજું ગીત અવિનાશભાઈનું હતું. એ ગીતની અંદર આશા ભોસલેની સાથે એકી સાથે બધાએ કીધું કે હવે આ પ્રફુલ્લ દવે પાસે ગૌરવ, મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રહ્યા. ફાઇનાન્શિયલ સર્કમસ્ટન્સીસને કારણે લાખો ફુરાણી થોડું મોડું રિલીઝ થયું. ચુંદડીનો રંગ લાખણસિંહની કટાર પહેલી રિલીઝ થઈ. અને અસિતભાઈ પેલું ગીત આશા ભોસલે સાથે મારું વનરાવન છે રૂડું, એને પહેલો ગુજરાત સરકારનો બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો. સરકારે આ બાજુ કદર કરી અને મણિયારાની પ્રજાએ કદર કરી. એટલે કદર થવા મળી એમ મારા સપના વધતા ગયા. હવે આજે અસિતભાઈની હાજરીમાં હું કહું છું, અમારા પરમ મિત્ર નીતિનભાઈની હાજરીમાં હું કહું છું કે એ કલાકાર બન્યો એને તો 40 વર્ષ 1976 ગૌરંગભાઈ 1976 ગણી લેજો, મારું ગણિત સારું નથી. 1976 થી જ્યારે મને ખબર પડવા મળી ને મને બધા કહેવા માંડ્યા કે તું હારું ગાછો, હારું ગાછો, હારું ગાછો, હારું ગાછો, ત્યારથી એક સપનું, આમ તો હું સપના જોતો નથી પણ એ સપનું મને જોવાનું ઘણા વર્ષોથી ઈચ્છા હતી. એ સપનું એ હતું કે આ ગામ અમદાવાદ જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહ ને શહર બસાયા. એવી જે ધરતીની તાકાત વાળું આ શહેર છે કે હાહલા કૂતરાની સામે થઈ જાય, કૂતરા ઊભી પૂંછડીએ ભાગવા માંડે. એવા ગામની અંદર પહેલો મને આ ગામે રિસ્પોન્સ આપ્યો છે. યવન વિંજે પાર્કમાં, મંગલદાસ ટાઉન હોલમાં, ત્યારે અમે ગ્રુપમાં હતા. અને પછી હું અને મારા વાઈફ ભારતી કુંચાલા આ જ ટાગોર હોલમાં પહેલી વખત ઇન્ડિવિજ્યુઅલ કલાકાર તરીકે આવ્યા. એ આ ટાગોર અને અમારા ગીતને વન્સ મોર મળેલું. પણ તે દુનું એક સપનું હું જોતો હતો કે આ શહેર, આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોક દી મારું સન્માન કરે. આ શહેરમાં ઘણા મેયર આવી ગયા, ઘણાની હારે મેં સંદેશા કહેવાયેલા, આ કરો ને, આ કર્યા જેવું કામ છે. હું જેમ તેમ નથી, હું કલાકાર છું પણ લો પ્રોફાઇલ જીવું છું, જેમ તેમ નથી. તમે પૂછો અમેરિકામાં, તમે પૂછો કેનેડામાં, તમે પૂછો મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં, અને તમે પૂછો કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના ગામડાઓમાં કે પ્રફુલ્લ દવે શું છે. પણ કોઈ મારું સાંભળ્યું જ નહીં. પછી મેં માથાકૂટ પડતી મૂકી, નહીં કદર કરે આપણે, જાવા દો. એમાં એક આ શહેરને મેં મેળવ્યો, એનું નામ છે અસિત વોરા. આ શહેરને મને ખબર છે ત્યાં સુધી આ શહેરને પહેલી વાર એવા મેયર મળ્યા કે જેને કલાની અને કલાકારની કદર છે, જેને કલાની અને કલાકારની કિંમત છે, કારણ કે ખુદ કલાકાર છે. એટલે અસિત વોરાના આ સંસ્કાર ચોરામાં, અસિત વોરાના આ સંસ્કાર ચોરામાં આવા કવિઓ, કલાકારો, કલાધરો એનું સન્માન થવું એટલા માટે જરૂર છે કે કળાનું ઝરણું જો હુકાઈ જાય ને તો પછી એને સમાજમાં કોઈ બચાવી શકતું નથી, એ સમાજને કોઈ બચાવી શકતું નથી. અને એટલે આ શહેરમાંથી વીણીને કલાકારોનું સન્માન કરવું જોઈએ. જે મારું વર્ષોનું સપનું હતું એ મેં એક પણ વખત કહેવરાવ્યા વગર અસિતભાઈ મને સામે ચાલીને કીધું. ગૌરંગભાઈને મોકલ્યા અને ગૌરંગભાઈ મને એમની ઓફિસમાં લઈ ગયા અને કીધું કે અમે આવું વિચાર્યું છે તમારું સન્માન કરવાનું. તો બાકીનું તો હું ગાવામાં ઘણું કહીશ, પણ અસિતભાઈ
હું જિંદગીમાં સ્પીચલેસ બહુ ઓછો બન્યો છું. એવા અનેક પ્રસંગો છે જેમાં મારું હાર્ટ, હૃદય ફૂલ થઈ ગયું હોય, મારી જીભ ઝીલાઈ ગઈ હોય, પણ એ આજ પહેલી વાર એવું બને છે કે તમારો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. અસિત વોરા એક કલાકાર છે એટલે મારું કલાકાર છે એટલે કવિ કવિને વખાણે કરે. લાલો કેરી જાનમાં લાલો પોતે જાય ને લાલો રાંધે ખીચડી ને લાલો પોતે ખાય. એવું નથી, પણ એક કલાકારની કદર કરવા માટે મેયરનું પોતાનું હૃદય પણ કલાત્મક હોવું જરૂરી છે. અમારે અહીંયા બંકિમ પાઠક બેઠા છે, અમારે મુખ્તાર શાહ બેઠા છે. આ બધા પ્રફુલ્લ દવેને પ્રેમ કરે છે, પણ એના કરતા વધારે અસિત વોરાને પ્રેમ કરે છે. કારણ કે અસિત વોરા એક સારા ગાયક છે, અને જેટલા સારા ગાયક છે ને એટલા એ લાયક છે. એવા અસિતભાઈ, અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. પણ એ જે થવાની જે ઘટના છે ને એ ઘટનાની અંદર તમારો નિર્ણય, સંસ્કાર ચોરાનો નિર્ણય, અને સંસ્કાર ચોરાના બેનર નીચે આ શહેરને જેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખ્યાત કર્યું છે એવા કલાધરોને, કવિઓને, કલાકારોને વીણી 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 અને અમદાવાદ શહેરની પ્રજાને ભેગી કરી એની સામે સન્માન કરો છો. આ ઘટના ભાઈ તો 2.5 વર્ષ રહેશે, પણ આ ઘટનાના પરિણામો આવતા 100 વર્ષ સુધી રહેશે, એ તમે યાદ રાખજો. એટલે ફરી વખત અમદાવાદ, આ એક અસિતભાઈએ મારું સન્માન નથી કર્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારું સન્માન કરે છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સન્માન કરે છે ત્યારે આખું અમદાવાદ પ્રફુલ્લ દવેનું સન્માન કરે છે એવું હું માનું છું. ધન્યવાદ, થેન્ક યુ કહો તો પણ શબ્દો ઓછા પડે. અસિતભાઈ, આપનો અમે કલા જગત વતી, ગુજરાતની લોક સંસ્કૃતિ વતી પ્રફુલ્લ દવે આપનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માને છે.